રામ મંદિરની સાથે સમગ્ર અયોધ્યાનો સંપૂર્ણ રીતે વિકાસ થઈ રહ્યો છે ત્યારે હવે લોકો સરયુ નદીના કિનારે ક્રૂઝની મજા પણ માણી શકશે। તેના માટે જટાયુ નામનું ક્રૂઝ છે એ સરયુ નદીના કિનારે નયા ઘાટ પર આવી રહ્યું છે। આગામી સમયમાં ગરુડ અને પુષ્પક નામના વિમાન પણ મૂકવામાં આવનાર છે। વાત કરીએ જટાયુ ક્રૂઝની તો આ ક્રૂઝમાં 100 લોકો બેસી શકે તેટલી વ્યવસ્થા છે। લંબાઈ 40 ફીટ, ઊંચાઈ 15 ફીટ અને પહોળાઈ 12 ફીટની છે। સરયુ ઘાટ પર વોટર એક્ટિવિટી વધારવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। મહત્વનું છે કે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ક્રૂઝ અને વિમાન કાર્યરત કરી દેવાની ચર્ચા છે। ત્યારે જુઓ ક્રૂઝમાં શું વ્યવસ્થા તૈયાર કરાઈ છે। અયોધ્યામાં આવી પહોંચ્યા છે જટાયુજી। હું જે વાત કરી રહી છું એ જટાયુ ક્રૂઝની વાત કરી રહી છું। આ એ ક્રૂઝ છે કે જેની સુવિધા લોકોને મળવાની છે અને તેની વિશેષ ખાસિયતો શું છે તેની પણ મારે વાત કરવી છે, પણ તેના માટે તમારે આવવું પડશે આ ક્રૂઝની અંદર અને જોવું પડશે કે તેની શું વિશેષતા છે। તમે જેવા અહીં આવશો તમે અહીં આખી બેસવાની જે વ્યવસ્થા છે તેને જોઈ શકશો અને જાણી શકશો કે શું ખાસિયત છે। આ તરફનો જે આખો વિસ્તાર છે ત્યાં લોકો બેસી શકશે અને 100 લોકોની ક્ષમતા ધરાવતું આ ક્રૂઝ છે। અને પછી બે બીજા ક્રૂઝ પણ અયોધ્યા માટે આવી રહ્યા છે જેનું નામ ગરુડ અને પુષ્પક વિમાન આપવામાં આવ્યું છે। આવી જ રીતે બીજી તરફ પણ બેસવાની વ્યવસ્થા હશે અને અહીંથી ક્રૂઝ ચાલશે એટલે કે એનું સંચાલન થશે। પરંતુ સૌથી વિશેષ બાબત એ છે કે જો તમારે અહીંનો નજારો લેવો છે, અયોધ્યાના ઘાટને સરયુ નદીને જોવી છે તમારે, તો તમારે જવું પડશે ઉપરની તરફ। આ તરફ જો તમે આવશો તો તમે સરયુ નદીનો જે આખો પટ છે તેને જોઈ શકશો, માણી શકશો। 300 રૂપિયાની ટિકિટ્સ રહેશે, 30 મિનિટની સફર રહેશે કે સફરનો આનંદ તમે આ ક્રૂઝ મારફતે લઈ શકશો। અત્યારે જે અહીંના સ્નાન માટેનો જે પ્રસિદ્ધ ઘાટ છે ત્યાંથી રામ ઘાટથી લઈને ગુપ્તાર ઘાટ સુધી આખું ક્રૂઝ જે છે તેને દોડાવવાનો પ્લાન ચાલી રહ્યો છે। એટલે કે જે કોઈ પણ હવે યાત્રાળુઓ અયોધ્યા આવશે તો તેમના માટે એક આ નવું નજરાણું ચોક્કસપણે રહેશે કે સરયુમાં હવે ક્રૂઝ ચાલશે। આ છે જટાયુ, હજુ પણ આવશે ગરુડ અને પુષ્પક વિમાન। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા ધામ। તે ચાલુ કરી દેવામાં આવશે જેની ટિકિટ છે 300 રૂપિયા અને 30 મિનિટ સુધી તમે આ ક્રૂઝની સફર કરી શકો છો। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા જ લગભગ આ જે ક્રૂઝ છે તેને ચાલુ કરી દેવામાં આવશે। ये हमारी जटायु क्रूज जो है ये एक आधुनिक टेक्नोलॉजी से बनी हुई है जो कि कम से कम पानी 10 फीट में भी ये चलने के लिए कारगर है। इसमें डबल इंजन लगे हुए हैं और ये मतलब एक आधुनिक सुसज्जित क्रूज है। સરયુ નદીના એક ઘાટથી બીજા ઘાટ સુધીની આ ક્રૂઝ દ્વારા જે પણ ત્યાં ભાવિક ભક્તો આવશે એ સફર કરી શકશે। સાથે સાથે વોટર એક્ટિવિટી પણ તેઓ કરી શકશે। જટાયુ ક્રૂઝ છે એ સરયુ નદીના કિનારે છે એ તૈનાત કરાયું છે અને લોકો પણ વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી છે એ માણી શકશે।